જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં હશો? કાલે એક આપણે ગાયો વિશેનો એક વિડીયો બનાવેલો હતો, જે સોનુભાઈ છે અહીંયા ગાયો લઈને ઊભા હોય છે, એમનો વિડીયો હતો. જો સોનુભાઈનું કહેવું એમ છે કે વિનોદભાઈ, કાલે છે ને હું જે ઘાસચારો નાખતો હતો એ પ્રમાણે છે ને આજે લોકો બહુ આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ આપણો એવો થાય છે કે આપણો આ જે વિડીયો છે, વિડીયો ગયા પછી જે અહીંયા લોકો જે વધારે અવર જવર હતી ડેલી લોકો, એ લોકોને ખબર પડી અને જે આ જે ગાયો બધી બાંધેલી છે એકદમ ભરપેટ છે, સવારના બધી ગાયો ઘાસચારો ખાધો છે. અને એનું કહેવું એમ છે કે જે કાલ કરતાં મારી જે ઘાસચારો જે લાવ્યો છે એ લગભગ અડધો થઈ ગયો છે. તો આપણો વિડીયો બનાવવાનું સફળ રહ્યું અને એમના જોડે જોડે વાત કરશું આપણે. સૌથી પહેલાં તો ધીમે ધીમે આપણે જઈએ છીએ એમની જોડે, શું કહેવા માગે છે. ઓળખી તો ગયા જ હશે. સોનુભાઈ કેમ છો? મજામાં? પગે પગે ના લાગશો યાર, ઉપરવાળાને પગે લાગે. શું કહેવાય, કાલ કરતાં કેવું રહ્યું? કાલ કરતાં સારું છે. કાલે આપણે ત્યાં આગળ વિડીયો નાખ્યો તો અહીંયાનો, આપણે જોયું હતું કે ત્યાં આગળ વધારે ગાયો છે અને અહીંયા કોઈ નાખતું નથી. ગાયો તો બધી જગ્યાએ સરખી જ હોય છે. ભાઈ આ ભાઈ છે એનું બી ઘરનું બી થઈ જાય, આ ગાયોનું બી થઈ જાય. અને આપણે સામેનું જે એડ્રેસ છે એ આપણે અહીંયા મેન્શન કર્યું હતું, સેન્ટોસા નિમલેન્ડ કે એવું કંઈક નામ હતું. આપણે ફરી વખત જોઈ લઈએ. અને સોનુભાઈ આપણી સાથે છે. સોનુભાઈ આજે બહુ ખુશ છે. ખુશ છો ને સોનુભાઈ? આજે કેટલી બધી ગાડી ઊભી રહી તમારી જોડે સવારે? હા, હું પોતાના હાથથી જ નહીં કહેતો ને, તમે જાતે જ બોલો છો ને? હા, સેન્ટોસા ગ્રીનલેન્ડ કે એવું કંઈક છે, મેં મેન્શન કર્યું હતું પણ મને બીજા વિડીયોમાં હું ભૂલી ગયો. અને અહીંયા કંઈક આગળ એક ઇન્ટરનેશનલ સ્કૂલ આવે છે. અચ્છા, સેન્ટોસા ગ્રીન નિમલેન્ડ. બાકી આપણે બાકી આ એક બા પણ બેઠા છે, થાય તો એમને બી મદદ કરજો અહીંયા. અને આ બધી ગાયો છે ને પેટ ભરીને ઘાસચારો મતલબ સવારે ખાધી જ છે પૂરો, એમ આપણે સાદી ભાષામાં કહીએ તો. અને આજે સોનુભાઈના જે ચહેરા ઉપર જે મલક છે એ મને એક તાકાત આપે છે કે ભાઈ આવા વિડીયો હું બનાવતો રહું. અને ગાયો માટે છે કે બીજા પશુ પક્ષીઓ માટે છે. અગર આપણી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે તો પણ ચાલશે. એનું કારણ છે કે આપણે પૈસા માટે આ કામ કરતા નથી, આપણને ટાઈમ મળે છે એટલે વિડીયો ઉતારીએ છીએ. સોનુભાઈ જે હસે છે, સોનુભાઈને એવું છે કે ચેનલમાં એમને કંઈ ફાવતું નથી, તો એમને સુધી કાલવાળો વિડીયો એમને જોયો નહીં તો પહોંચ્યો નહોતો, મેં બતાડ્યો ત્યારે ખબર પડી. પણ એમનો જે રિપ્લાય છે એ બહુ જ સારો છે. બધી ગાયો સવારે લોકો સવારથી જ અહીંયા લાઈન લાગી હતી. અત્યારે થોડું હળવું પડ્યું છે પણ કંઈક ને કંઈક ગાડીઓવાળા આવતા જ હોય છે. બની શકે તો એક ગાડી આવે છે, કદાચ અહીંયા ઊભી રહેશે. હા, આપણે જે અનુમાન માન્યું હતું એ જ સાચી વસ્તુ પડી, ઊભી રહી. ત્યાં સુધી આપણે રેકોર્ડિંગ કરીએ. બીજું ચલો, જય દ્વારકાધીશ. સારા કામ કરતા રહો. આપણે કોઈનો વિડીયો ઉતારવો બીજા કોઈનો છે નહીં. આપણે જે ગાયા પ્રત્યે જે વિડીયો ઉતારતા હતા એ જ ઉતારીએ છીએ. અને સોનુભાઈ, આપણે ફરી વખત 10-15 દિવસમાં મળશો. અરે હાથ ઉપરવાળાને જોડા, ઉપરવાળાને હા જોડવા જરૂરી છે. એ બી થાય. પણ સોનુભાઈએ સવારથી છે નાસ્તો કે એવું કંઈ કર્યો નથી, કારણ કે આ ઘાસચારો ક્યાંથી લાવવાનો હોય છે તમારે? સિવિલથી લાવવાનો છે. ને કેટલા રૂપિયામાં તમને અહીંયા પડે છે? મારે અહીંયા હું લાવું 2000નો લાવું, 2000-2500નો માલ લાવે છે. એટલે જુઓ, એક વસ્તુ એ છે કે ભાઈ ઘાસચારો ઓછો બી થોડોક તમને 5 રૂપિયામાં બી એ ભાઈ કહે છે કે હું 5 રૂપિયાથી ચાલુ કરું છું, 5 રૂપિયાથી તમારે જેટલું બી ખવડાવું એટલું. પણ એના ઘરે તો પાકતો નથી, એ બી પૈસા નાખીને સવારે વહેલો ઉઠીને અહીંયા આવે છે. એટલે એ બી તમારા અહીંયા મેન પ્રશ્ન એ છે કે આટલું ઓછું કેમ આપ્યું, આટલું ઓછું કેમ આપ્યું. એ બી કચકચ આપણે ના કરીએ, સમજીએ ભાઈ ગાયો માટે વાપરવાના છે. 2 રૂપિયા વધારે વાપરી જશે તો કંઈ વાંધો છે નહીં, બરાબર. એક સાહેબ છે એની ગાડી લઈને આવ્યા છે, પછી પેલા એક કાકા ઉતર્યા છે, અને એક બીજી ગાડી બી છે અત્યારે જે ઘાસચારા માટે જ છે. ઠીક છે, આપણે વધારે વિડીયો લાંબો નથી બનાવવો, કારણ કે જે આપણો વિડીયોનો હેતુ હતો એ અહીંયા પૂરો થયો છે. લોકો આપણે આવું બધું કામ કરીએ છીએ તો અત્યારે તો લોકો હસશે, પણ જે આગળ જતાં એની આ જે સફળતા છે આપણને મળી છે એ એક સમજો કે ભગવાને જ અપાઈ છે. લાસ્ટ આપણે ગાયોને બાય બાય કહી અને શ્રી દ્વારકાધીશનું નામ લઈ અને આપણે નીકળીએ છીએ. આપણે ઘણું બધું આગળ બેંકનું બી કામ છે, કારણ કે અહીંયા વિડીયો બનાવવામાં રહેશું તો સાથે સાથે આપણું બેંકનું બી કામ ડીલે થશે.
એટલે નેક્સ્ટ ટાઈમ ફરી વખત આવશું ત્યારે વિડીયો બનાવશું. ચલો બાય બાય. જય દ્વારકાધીશ, જય રામાધણી.